આપણે એક વખત બધું શટડાઉન કરી દઈએ. શટડાઉનમાં તમે કંઈ હેલ્પ લીધી હતી, જેમ કે ધ્યાન કરતા, સ્પિરિચ્યુઅલિટી પાર્ટમાં તમે ઇન્વોલ્વ હતા, ઘણી બધી શિબિર થતી હોય છે, એમાં ક્યાંય તમે જતા, એનાથી તમે માઇન્ડ ડાયવર્ટ કર્યું? એમાં છે ને એક ટાસ્ક હતો જે મને વધારે હિટ કરી ગયો હતો SSYમાં, કે તમારી જિંદગીની એવી કઈ ભૂલો છે કે જે તમે પોતે પહેલાં તો સ્વીકારી લ્યો કે આટલી ભૂલ છે ને એનો હું સ્વીકાર કરું છું, અને એનો દોષ તમે બીજાની ઉપર નાખેલો કે ધંધામાં પ્રોબ્લેમ આવ્યો તો પાર્ટનરનો પ્રોબ્લેમ છે, કે મારા વાઈફનો આટલો પ્રોબ્લેમ છે, મારા પપ્પાનો આ વાક છે, એના હિસાબે આ પ્રોબ્લેમ આવે છે, બરાબર. તો એવા બધા છે ને પોઈન્ટ તમે લખો, અને એ લખ્યા અને એને અમને બોલાવ્યા. અને સાચું લખવાનું, ખોટું નહીં લખવાનું. ત્યાં કોઈ આપણને 5 રૂપિયા નહીં દઈ દેવાનું, નથી લઈ લેવાનું. એના હિસાબે તમારો જે અહંકાર હોય ને એ એકદમ ઝીરો થઈ જાય કે હા ભાઈ, મારી જિંદગીમાં મેં 10 ભૂલો કરેલી છે, અને એ ભૂલ છે ને એ બીજાના હિસાબે થઈ એવું હું માનું છું, પણ એવું હતું નહીં કે ભાઈ મારા હિસાબે જ આ ભૂલ થઈ છે અને હવે હું જ એને સોલ્વ કરીશ, આગળના દિવસોમાં એ ભૂલ નહીં થવા દઉં. પછી ઘણી જર્ની ચેન્જ થઈ ગઈ. અત્યારે અમારા બિઝનેસમાં કોઈ પણ ભૂલ થાય, કોઈ મેડિકલ સ્ટોર હોય, કરિયાણાની દુકાન હોય, તો એ કોઈ પ્રોબ્લેમ આવે ને તો હું એમ સમજુ છું મારો પ્રોબ્લેમ છે. એક બબાલ જેવું થઈ ગયું હતું કે એ રિંકલ એમ કહેતી હતી કે આપણા કુરિયરવાળાનો વાક છે, અને ત્યારે અમારે રસ્તામાં બાજવાનું થઈ ગયું કે ભાઈ તારે છે ને ક્યારે એમ નહીં કહેવાનું કે કુરિયરવાળાનો વાક છે, વાક આપણો છે. આપણે એક એવી સિસ્ટમ નથી બનાવી જેથી એ કોઈ પ્રોબ્લેમ એને આવે જ નહીં. આપણી સિસ્ટમમાં ફોલ્ટ છે તો એને કાંઈ એવી ભૂલ થઈ ગઈ છે. હવે એવી પરફેક્ટ સિસ્ટમ બનાવો કે એને એ ભૂલ થાય જ નહીં, તો તમે સામેવાળાનો વાક ક્યારેય ના કાઢો.